એ કાકા વાવ કે હું છે લ્યા વાળી ખરેખર એવી વાત સમિતિ ને મારી આ દો હું છે અમો આ બોક્સરો દો પહેલવાનો અલ્યા પણ અહીંયા જોઈને આપણે શું કોમ છે હા કાકા હું આઈડિયા ખતરનાક લાવ્યો છું આપણે ટૂંકા સમયમાં લાખોપતિ થઈ જાય એવી પણ તું ગમે એવી આઈડિયા શો લાયો આ આસુબાના આવી રીતના સમકાવે એવી રીતના ચમ બોલું છે પણ તમે ઓઈડીને બેહી રહ્યા છો તો તમને બોલતા જ આવડતું નહીં તાણી લ્યો ઓન તો ફાયદો કરે એવી વાત લાવ્યો તોય આ કોણ શું વાત લાયા છો હું કહું છું હા કે પાટણમાં 25 તારીખે કુસ્તી લડાવવાની છે કેટલા બધા પહેલવાનો આપવાના અહીં લડવાના છે આ તે હારું કહો હું આપણે કદી થી નહીં આવી કુસ્તી હે હા તાણી જોડા હા મારી બા જોવા નહીં જવાનું તમારે લડવા જવાનું હે ભત્રીજા એકી માર્ગો કાકા વણું થઈને રહું શકશું તારા ચોકી જોતી હોત મોબાઈલ લીધું તાર હોય તું આવતો રે ભાઈ મારે નહીં જાવ હે હરીજી હા તાણી કાકા કેવી વાત કહો મારી વાત સાંભળો તમે તારી વાતો આપણું ભત્રીજા પણ કોક દમ હોય ને તો આપણું આ તો હેજી વેજી કાકાને ડાયરેક્ટ પટાવવાનો પ્લાન કર્યું છે કાકા મારી વાત તો સાંભળો હા હું મારી વાત સાંભળો આઈડિયા કેવી ખબર હોમો હા કે એ પહેલવાનો બધા હશે હા એમાં એક આધો પહેલવાન તો જીતશે કે નહીં જીતે હા હા હીરો જે જીતે નહીં એની હુઆમાં તમારે લડવાનું એટલે હીરો બધા પહેલવાનો હંગાત લડી અને થાચી રહ્યો હોય બુદ્ધિ હેક નહીં લે તારે વાત કરી ખોઈ રહે તારા કાકા તારા કાકાની ટિકિટ કપાઈ જાય હરીબા વાત સમજતા નહીં ના ના ભત્રીજા મેં તારું બગાડીશું એ કહેજે મને પણ કાકા મારી પૂરી વાત તો આપણો લા કેટલું રાખી તાર કાકો તમ કેજે લા જીવ આલ્ડ્યું અને ઓલે હું જીવ આલ્ડ્યું અને મારવા પહોંચ્યો સાહેબ પહેલવાને મહિના છે મહિના હજુ તમને ખાલી અંદર ઉતાર્યા જ છે પણ અંદર ઉતાર્યા પછી તેરો થોડો હાથા મેલા હરીજી પૂરા મેં અડચી પકડીને પતાઈ નાખે ભત્રીજા કાકા મારી વાત સાંભળો હું નિહાળમાં ભણતો ને તાણે એક પાઠ આવતો એ પાઠમાં કેવું હતું ખબર હે એક રોણી હતી રાજા નતો બરોબર એ રોણીના મહેલ ઉપર એક હોમે રાજા હતો ને એને ચડાઈ કરી એટલે ઓને શું કર્યું ખબર ને સૈનિકો બદલે ઓને લેડીસો તૈયાર કરી જે બધી રાજમહેલની લેડીસો બૈરા આવે ને એ બૈરા તૈયાર કર્યો આમ પત્ર લખ્યો કે હું યુદ્ધ માટે તૈયાર છું એટલે પેલો હોમે રાજા હતો ને હીરો બીવાઈ ગયો કેમ બીવાનો એને વિચાર્યું કે તો કદાચ થઈ અને હાર્યું હું યુદ્ધ જીતી જાય તો આજુબાજુ બધા રાજા શું કહે કે હવે જીતી જાય હોમે બૈરો હતો એ વાત સાચી છે વાત કરી બૈરો અમે લડાય વાત તો આપણો અને કે કદાચ થઈને હું હારી જાય તો પછી મારે મર્યાદાળો આવશે કે અરે અરે બૈરો મને હરાઈ ગયો એ વાત સાચી હરીજી જીવતા મેણું છે ગળું કપાઈ જાય એટલે રાજા એટલો એની સૈનિક એટલી તાકાત વાળી હતી ને તો એને હોમે પત્ર લખ્યો કે મારે તમાર હંગાત યુદ્ધ કરવું નહીં એટલે તું તાર કાકાને કોઈ હાલો પહેરીને લડવા મેળવાનો છે હરીજી ભલા આદમી તમે શરમ આવે તો શું બોલો તો તમે બૈરાની વાત કરે વચ્ચે વાત તો આવે છે અને રાજાને વાનન બદલ હું લેવા દેવા ભત્રીજા ખાલી દાખલો આલ્યો એવી સ્ટોરી કાકા તમાર હંગાત શેમ કરવાની છે મારી વાત આપણો જો તમે કદાચ થઈને બધા પહેલવાન હંગાત હીરો લડ્યો હીરો જીતી ગયો પછી આ કરીને ઉભો રહે અખાડામાં બરોબર એટલે તમારે હું તમને ઈશારો કરું ને એટલે તમારા અખાડામાં કૂદકો મારવાનો કે હજુ હું છું એટલે તમારા હોમોમ તાકે એટલે આરે પહેલવાનને મેં કોઈ દાડો જોયો નહીં કારણ કે બધા પહેલવાનો હોય એ ટીવી ઉપર આવતા હોય WWE માં આવતા હોય બરોબર એટલે જાહેર તો હોય આ નાના નવા મોય જોય એટલે કે માંડ આ પહેલવાનને હું ઓળખતો નહીં એટલે પેલો શું વિચારે કે જો હું આને હંગાત લડ્યો અને આને માર્યો તો બધા પહેલવાનો શું કહે કે હવે નવા પહેલવાનને હરાયો બરોબર અને કદાચ થઈને હું લડ્યો હું હારી જાય તો જિંદગીમાં હું પહેલવાની અખાડામાં કદી લડ્યો નહીં રહું એટલે તમને કે ખબર હે કે વાપર્યું કાકા તમે નીકળી દો બાય હું તમને 5 લાખ રૂપિયા આલું કોણ મોઈ 5 લાખ રૂપિયા છે ખાલી જવાના ખરેખર હરીજીઓ મારો ભત્રીજો રહ્યો ને હંમેશા દરેક આઈડિયા લાવો ને પેલા તો અસુબાને આપણે પતાઈ જ નાખે પણ રહી રહીને એટલા હાડા છે ને ખરેખર ભત્રીજા મેન વાત ચીડે કે મેન વાત પેલા જવાના પણ આ બતાવ તો પડે કી આ 25 તારીખે પાટણમાં અખાડો છે આ બતાવ તો પડે કી હા એ તો હોય રહ્યો આપણે તો આ રીતના તે કીધું એ રીતના જીત છે હે ભાગ લે હો ભાગ તો લેવો જ પડે ખરીજી પાટણમાં છે ભાગ લે હો
કેમ ભાગ લે એટલે હું મારા કાકાની વાત કરું છું. હા અલ્યા ભાઈ હું નહીં થતો ના કાકો ભલે અમે નહીં થતા એમ તો ગોળ પેટે નહીં થતા તાણી. હરી કાકો ને ખેગર કાકો થાય કાકા હા મારી વાત સાંભળો. હું આ બે દાણા રહ્યા ને હા આ બે દાણા આપણે લઈ રહીએ એ અમોય ફાયદો છે. પેલા આપણે ઓયન લડવા ઉતારશે અંદર એટલે પહેલવાન વધારે થાકશે. હા ભત્રીજા હું છેલ્લે હા પછી છેલ્લે તમે ખાલી પહેલવાન ને કોમ કરશો ને તો આમ થઈને પડતું થાય. શું ભાઈ શું કહ્યું તમારે રહેવું છે નહીં? ઓવે, ઓવે, ઓવે. ઓવે. ફાઇનલ ફાઇનલ તો પણ હા? અરે રહેવું છે નક્કી નો ઓવે. પણ પછી કાકા, ફાળી નહીં દો અલ્યા ફાળી કરો તમે આ તો હરીજી ચેક કરવું પડે પણ હરીભાઈ એક સરસ હા હારી આઈડિયા હું લાવ્યો છું. હા. બરોબર પહેલવાન તમને કોનમાં આવીને કહે નહીં તો પછી 5 લાખમાં બધાનો ભાગ હારું હરખો ભાગ હરખો નહીં તમને લાખ જ મળશે. ચમ ભાઈ તમે 3 લાખ લઈ જાઓ હવે હરીજી ખાલી બહાર નીકળવાના લાખ રૂપિયા કોણ હાલે અરે આ તો આખા 12 મહિનાની મજૂરી કહેવાય કદાચ થઈને હરીભા આપણે કદાચ થઈને જીતી જાય ને કોણ કદાચ થઈને પહેલવાન લડવા તૈયાર થયો ને આપણે જીતી જાય અમે થાચી રહેલું તો હોય જ. હા. બરોબર જીતી જાય તો આ તો પાટણમાં નહીં આખા ઇન્ડિયામાં આપણું નામ થઈ જાય. હરીજી હા અને માણસો ઘેર બોલાવવા આવશે પછી તો હું શું કહું છું હા આપણે થોડી તૈયારી ને એવું બધું તો હા હું ઈ કહું તાણી કે આપણે થોડી તૈયારી કરવી પડશે. શું કરશે આપણે તો એક આઈડિયા છે મારો. હા. એનો રસ્તો છે. ચિયો હું તો કાકો નહીં હા એનો લાલ નહીં હા એને ઘેર પેલા જીમ કરતો ને એ બધી વસ્તુ એના વંડામ પડી છે. ઓલા અને હીરો હાલ બહાર છે નોકરી ઉપર. જબર મેળાવો છે ને ભત્રીજા હા. કુંતા કા ઘેર હેડો હેડો. એ સોડી રેહો હે એ ફૂમતા કાકા હરીભાઈ વાત દવા જો આખી. હે મારી વાત સાંભળો. તમારે પેલું આ લાલનું વસ્તુ પડ્યું બધું જીમનું કસરત કરવાનું હવે હીરો અમે એવું આખણ હવે કસરત કરશો ચામ ભાઈ છે એવી રીતના 25 તારીખ સુધી. પણ શું છે પછી તારીખ નું બધું બોડી બનાવી છે. અરે મારી વાત સાંભળો હું તમને કહું. હા એવું છે એમ? હા હા બરાબર તો મારી વાત સાંભળો હા એમાંથી લાખ રૂપિયા માર્યા અને આ બધી વસ્તુ આપણે બધા ભેગા કસરત કરશું તો ભાઈ તમારે અખાડામાં ઉતરવું પડશે. અલા આમ તો કઈ હારી ગયેલા નથી હા એમ આવું તો હોય કાકા અને હા હા ભત્રીજા એટલે એકના ભલા 4 હેડજો આપણે હા. હેડજો અને કસરત કરવા હેડો. મારી વાત સાંભળો હા. પહેલાનું ગાધેલું હવે ની ગાધે ચાણ ગાધ્યો કાકા પેલાનો જી ચોખ્ખો જી કાઢેલો છે ના ના હાચી વાત પણ આ માર ભત્રીજા ને ચોથી જી પાડ્યા હોય એ બધા હેડો હવે એ તો હવે આખા આમ ખબર પડશે હાડો હાલો હાલો જો સાંભળો મારી વાત. હા. હું તમને વડે વડે કહું. અરે બા તમે હારી ઉઠાવો બરોબર. કુમતા કાકા હા. તમે છે ને 1 મિનિટ તમે હારી ઉઠાવો. હવે હારા હું લડશી ઉપાડી કેતા નહીં. તે હા મારે ઉપાડવાનું મેન આપણે બહુડો. હા બાવડે મજબૂત કરવાની હા બરાબર કુમતા કાકા અખાડામાં છે ને પહેલવાનને ખાલી આમ પકડો ને હલવો ના દો હોય. હાલ શું કા પકડે છે મને? આ તો કહું છું. એ ભત્રીજા બોલો હેડ જલ્દી મારે તમે કાકા તમે આટલા ભારે ભારે પહેલવાન તમે તો હાડો હાર્યું. જલ્દી હવે એટલું કા મજબૂત કરવાનો નથી. હાડો. ભત્રીજા સપાડન એ હરીબા એ હરીબા શું છે? માર કાલ પરીક્ષા હું વાંચવા બેઠો બખાડો બંધ કરો કી પોતાની આ તને બખાડો લાગે છે બખાડો સંતાણું એ આ બધી કસરત થાય છે અને વાયકણ બધાય માણસો જુનૂન મોસી જતો રહે વાયથી. પણ એટલે માર કાલ પરીક્ષા એટલે બખાડો ના કરો અરે ગમે તે હોય. પરીક્ષા હોય નહીં તો મોય ગમે તે ગીતો બીતો લખી દેજે જાય પેપરમાં અમે ગીતો જ લખતા. હા. તાણ અમાર માટે નહીં પડતો તું હેટ. પણ અલા એમાં ગરબા. કસરત કરો કી તાણ ગરબા ના છે ના અલ્યા હરીબા
લે ધાકી મગજ ગાડાવાળો ના કમળે આવશે હમણાં ગિમ્બલ હમણાં છૂટું હમણાં ફૂમતા કાકા કોકી તમાર ઘર છે ભલા આદમી. મારા કાકા ના બાજુ જો ખાલી એને મેલું હા તું તારા બાપને મિલજે ફૂમતા કાકા દબાજો બેન જાય એટલે તું જા લ્યા અમે ભાજી નાખો અમને વધશે તું હમણાં તો તાણી ફરેલા છે મગજ ના પછી ઠોકી બાદ હેડજો ફૂમતા કાકા મારી ભત્રીજા અલા ભત્રીજા હું તો થાચી એ ભત્રીજા હું તો થાચી રહ્યો હવે. એક કાકાજી ના ખાલા હળો તાણી અલા પણ હવે નહીં ઉપડતું હવે કાલ ના 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 કાકાજી કાલ ના ચાલે ભલા આદમી હોતા તાણી અરે 2-4 દાડામાં બોડી બનાવી દેવાની છે ભત્રીજા હા. શરીર પેક થઈ ગયું એ તને શરમ આવે છે કે નહીં અલા ફોન લઈને બેઠો પરીક્ષા ચાલુ છે ને? પણ કાકા હું હવારનો વાંચતો તો પણ આ હરિભાન ફૂમતારજી બધા નહીં હા એના બખાડો કરતા હતા એટલે પછી મેં ફોન લીધો શેનો બખાડો કરતા હતા એ કોઈ કસરત કરતા હતા એટલે બોકા પાડતા હતા એટલે મને વાંચવાની નથી મજા આવતી એટલે પછી મેં ફોન ચાલુ કર્યો કસરત કરતા હતા હોય તું ફોન લાય અને ભરવાડ કરે પણ ફોન તો હાલો કાકા ના ફોન નહીં આલું યાર હું ઠપકો આલું છે ફૂમતા કાકા હે આ શું કરો છો બધું કચરાત કરી હવે ફૂમતા કાકા આટલી ઉંમરે કસરત ના કરવાની હોય કેમ તાણે શું કરશો કસરત કરીને તમે અમે હવે આખું અલગ વિચાર્યું છે એમ કેમ અલગ વિચાર્યું એટલે અમે આમાંથી પ્રગતિ કરવાના છે. હવે ફૂમતા કાકા પ્રગતિ કરવી હોય તો કરો ને કસરતે કરવી હોય તો કરો હે પણ પાડન ગોળ રેખશો નહીં તે તો આખા જ્યાં ફૂમતા કાકા મારા છોકરાને ભણવામાં ડિસ્ટર્બ થાય છે ત્યાં છોકરો ભણે જ રીતે જગા ફૂમતા કાકા મારા છોકરો ભણે જ રીત છે ને એને પરીક્ષા છે હાચે એટલે મહેરબાની કરીને અવાજ ના કરો હું તો એટલું કહું તમને હારું હારું તે નહીં કરે તાણ બીજું શું અને પેલા જોઈ ગયા કોણ હરીફાને એ તો બધા ઘેર જ્યાંથી આ તો ઈયન બધાને કહી દેજો બરોબર કે બખાડો ના કરે કાકા હા હું આટલે કહેવા આવ્યો ને કે બખાડો ના કરો એટલે એમાં પેલો ભૂગત કાવાનો ભત્રીજો નહીં એરો તો એમ કે જા તાર બાપને બોલાય થાય ઓહો કેમ ફૂમતા કાકા આટલું બધું એ હવે ભત્રીજો બોલ્યો છે ને એ તો પતા બોલાય કે વાત કરી દીધે ફૂમતા કાકા કેમ સણકાવો આવી રીતે તમે તાની કાકા એ ધક્કુ મેળવા આવ્યા હતા આટલે મન હા રિજબ કરે છે ભાઈ ફૂમતા કાકા તો છોકરું તમને શરમ આવે છે કે નહીં અને આવી રીતે આવા નાટક કરશો નહીં ને પણ મજા નહીં આવે આ તમને કહી દીધું એવું યાર ઓય હારું 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 કરજો ને એલા ફેર બખાડો તમારે જોવું હોય તો મારું હા કચો હતો નહીં તેમ તાર જો હડો ચૂકતો હાલ ચૂકતો હાજા આવ્યો છો ને તો હાજા નીકળી જો લખું કરશો હાલ તો એકલા તો કોઈ નહીં કરે ફૂમતા કાકા તમે 4 ભેગા થાઓ 10 ભેગા થાઓ મહેરબાની કરીને અવાજ ના કરતા હો આ તમને કહી દીધું અત્યારે પ્રેમથી કહું ને બીજી વખત પ્રેમથી નહીં કહું એ તો અમને પહેલા હાથ દોરથી આવડે છે ને પછી હાથ ઉપાડથી આવડે ને અને ઉપાડી હાલ નહીં ઉપાડી એકલો સારું બરોબર મોય આયા છે તે ધમકાવા એવી બોડી બનાવી છે એવી બોડી બનાવી છે ને તમારા ટેશન ભાજી નાખવા છે ખાલી હોમાં પડો એક તો અંદર ખબર પડે ફૂમતા કાકા હે આ તો ધરાઈને ખબરાનું બોલો ખ્યાલ તમને ધરાઈને ખબરનું પણ મને તો ભૂખ જ નથી લાગી કેમ અંજાણી તો ઠેકડો નથી એના કાકાને વધારા કરીને હું એક જ મેલ્યા એ વળી એના વળી આયા કે બખાડો ચમ કરો છો ને ઓમ છે ને તેમ છે મેં કીધું ભાઈ જો કસરત કરીએ છીએ બરાબર છે બખાડો નથી કરતા કે આટલી ઉંમરે આ બધું ના હોય ને ઓમ છે ને તેમ છે ને કે હવે બખાડો કરશો ને હવે મારો છોકરો કહેવાય ને તો હવે મજા નહીં આવે ઓહ એવું કહી ગયા આટલા સુધી કીધું ત્યાંની પછી ફૂમતા કાકા તો ભરતજીએ 100 કીધું આપણે જેવો મોણસ ગામમાં ધોતો હતો ને હા. એવો માણસ મળી ગયો આપણે કેમ તો છે અરે ભરતજી હા. ગામે 25 તારીખ ઉજી ગામમાં આપણે 1-2 જણા ભાગો નહીં હા. તો ગામમાં આપણો દબદબો થઈ જાય અને તો એટલું તો હું પાડું ભરતજીને હા એટલું નોમ બહાર પડે આ તો હું એકલો જ ચાપી મને એને ઉછાય મન કે કાકા મારી વાત આપણો સારું કર્યું તમે નહીં બગાડ્યું આપણે 4 જણા તો 5 જણા ફૂમતા કાકા મારી વાત સાંભળો તમે તમારા કાળ ઉપર કાબુ રાખ્યું ને સારું કર્યું કારણ કે કસરત માણસ કરેલી હોય ને એનો જુનૂન સડે જૂનું હોય અને મને આ હાથોમાં બવડામાં પાછું જોર વધી ગયેલું હતું એમાં હા હું- એટલે
પાડી દો. ના મારી વાત સાંભળો. પેલા હરીભાઈ ખેગારજી આવે ને એટલે ભરતજી ઘેર જઈને પાડા તો ગામમાં કોઈક વિચાર કરે કે મારા વર્ષે ઘેર આવીને ભાગી ગયા. વાહ તારું મીન હા ખરેખર. અને ગામમાં ખબર પડે કે ભાઈ આ 4 જણાનું નામ લેવું નહીં. આ શું એટલે ગામમાં છે ને ગામમાં આવરી જ ભાગો અને પછી કુસ્તીમાં પહેલવાનો ને ભાગો. પહેલવાનોને ભાગો એટલે આખા વિદેશમાં આપણું નામ છે. હા બરાબર. આપવા જોઈએ. હા. ઓ ભરતજી આવો બાપુજી આવો લે હેડજો મારે પેલું ટ્રેક્ટર આવ્યું છે ઘઉં પહેરવા ઘઉં પહેરવા છે એમ હો હો પણ બાપુજી મેળ નહીં આવે ચા અરે આ વાયકલ ફૂમતો આખો ને પેલા હરિભાન બધા 4-5 જણા ભેગા છે તે કોઈ કસરત કરે છે તે છોકરાને ભણવા નહીં જતા ને બખાડો એવો કરે છે ને તે જોડે પાડા રેખતા હોય એવો કસરત કરે છે હોય તેમ આટલી ઉંમરે હવે બાપુજી તો મને ખબર નહીં પછી કેમ આવી ઊંધી ઉકલી છે હોય એમ શું ભણા છોકરો 10મું કાલ પરીક્ષા તે તો ઠપકો દઈને આલ્યા આવો તો કે કોઈ બખાડો ના કરો ઠપકો આલ્યા આવ્યો પણ ફૂમતો આખો એકલા હતા વળી પાછા અરે ફેરથી ભેગા તો ફેરથી બખાડો કરે તો હા એ વાત સાચી અમારા છોકરો ભણા છે ટોકડી જેવું નહીં ખખડવા દે તો ઘરમાં અમારા બહાર એ ભરતજી તું હતું આઈને ધમકી આલીને હતું શું? હા અલ્યા તું એમ કે આ છોકરો ભણે છે ને તમે બખાડો ચમ કરો છો તે અમારા બદલે ભણો છે. અમારા બદલે તમારા છોકરા નહીં ભણતા એટલે ચોખી વાત છે બાપુજી, કે તમારી વાત નહીં આવતી આમાં બનતો. હા હે શું હતું? શું તું બખાડો ચમ કરો છો એમ તે બખાડો તો એ કસરત કરતા તમે. પણ કસરત કરતા હતા પેલા પાડાર ગોળ ચોર રાખવામાં આવે છે અવાજ તમારે નાખો હવે. અરે એ તો શરીર ઉપર જોર પડે ને એટલે બોખા નીકળી જ. હા પણ તમારે આટલી ઉંમરે આ બધા નાટક ચો કરવાના આવે છે ઓ ભૂમતા કાકા નાટક એ ભૂમતા કાકા શું છે બધું હું આપણું છું ચોખી વાત છે. ઓને અમે મારવા આયા છો. ચલો હો વાંચી કાકા મને સાઈડમાં બહાર કાઢી. આ ભરો ચમ મારવા આયા છો આ પણ શાંતિ તો રાખો ચમ મારવા આયા છો કો હે? ખેગરજી બધા ચમ મારવા આયા છો અમે ભરતજીએ અમને ખોટા ટોર્ચર કર્યા છે. ચમ બરાબર ખોટા? છે? બાપુજી મારી વાત સાંભળો. હા. ઘૂમતો કાકો એકલા હતા અમે બધા જમવા ગયા હતા બરોબર અને હું કોઈક ધમકી આલીને જ્યાં હા. થાર્યા કે હવે બખાડો આયો તો આમ કરી નાખ્યો ને તેમ કરી નાખ્યો ને. પણ એ તો વ્યવહાર છે કે હા ઈયાનો છોકરો ભણે છે આગળ પરીક્ષા છે ડિસ્ટર્બ તો થાય કે ના થાય હવે ડિસ્ટર્બ થતો હોય ને તો ચોક બજારમાં ઓફિસ રાખી દો ભણવા. હે? હોય ભણવા બદલે ઓફિસ રાખો તો પછી તમે આ કસરત કરવાનું બંધ કરો કે પણ તો છોકરો એને ભણે જ હોય છોકરાની એન પડી હોય તો રાખી ઓફિસ. પણ ભૂમતા કાકા તમારે તો હવે આટલી ઉંમરે કસરત કરવાની છે એટલે ક્ષેત્રમાં જતા રહો બાપુજી અરે કસરત કરવામાં અમારો ફાયદો છે. શું ફાયદો? સમજતા કેમ નહીં? શું ફાયદો છે એ અમને નહીં મતતા અમે. હા બાપુજી આજુબાજુના ગામડામાં અમારું નામ કરવાનું છે હા ફતે નહીં મતતા તમને હજી વાતની કોઈ ખબર જ નહીં. અરે 25 તારીખના દાડા આપણે પાટણમાં AWE મેચ રચાવાની છે. પણ એ તો અમને ખબર છે તો બસ તે અમે ભાગ એમાં ભાગ લેવાના છે. હા આ પહેલવાનો જાહી એમાં અરે પહેલવાનો જાહી અને મગજથી હેડ્યા છે. ભૂમતા કાકા શું કામ હાડકા ખોખરા કરી નાખાવો છો આટલી ઉંમરે બાપુજી. ખરેખર પગ ચાલીને ભમાવશે ને તો ઠેઠ બાંગ્લાદેશ જઈને પડશો બાપુજી મારી વાત સાંભળો. અમે મગજથી કોમ લીધું છે. એ પહેલવાનો બધા લડશે નહીં હા. એટલે જે પહેલવાન જીતતો આવશે ને હીરો થાકી રહે એટલે પછી અમે હારે 4 પહેલવાન અંદર ઉતારશો. હા. એટલે હીરો બીવાઈ જાય તોય અમને શું કે તમે 5 લાખ રૂપિયા આલું તમે રવાજો લડશો જ મારા અંગાય બરોબર અને કદાચ થઈને અમારા હારે પહેલવાનો એને હરાવશી તોય અમને ઇનામ લાખોના મળશે. હવે વાપરી મારી વાત કે કદાચ બોડી બાળીને તો નહીં બીવાય પણ મોઢો બાળીને બીવાય તો ને તો કોઈ કહેતો હવે નહીં તમે વાત દબાજો 25 તારીખ સુધી અમારા ગામમાં એવો દબદબો ફેલાવો છે ને એટલે અમારે 1-2 જણા પાડવાથી ની મુહૂર્ત ભરતજીથી કરવું છે. હા, હા. હવે બીજું કોઈ નહીં રાખી લો. દબદબો શા માટે તમારે આવી રીતના બનાવવો છે અરે નોમ બહાર પડે 25 તારીખ સુધી નોમ. અરે, ગામમાં 4 પહેલવાનો પાછા તો પછી આ કુસ્તી શા માટે તમે શા માટે લડો છો બાપુજી જો પેલું ગોમ બીયાય ને તો પછી બીજો બીયાય હા. હા પેલું ગોમ ને બીવરાવાનું છે અમારે. પહેલવાનોને લાગે કે અરે મારા વિશે એના ગમો નથી ગોઠતા તો અમન ચોથી ગોઠતા. હા. પણ એ વાત સાચી છે પણ તમારા પગલું શા માટે ભરવું પડ્યું 5 લાખ રૂપિયા જીતવા માટે. અમતા કાકા હજુ ખવેલું છે હવ ના ઘેર જતા રહો ને વગડે જતા રહો ને હવ ધંધા કરવા માંડો હાર્યું ના જો અરે વાતો કરો પાડજો ભાઈ. એ, આવો લે ભાઈ. ઘૂમતા કાકા, આવો લે ઘૂમતા કાકા. ઘટાડો. શાંતિ રાખો ગોમન ગોમો ના સારું લાગે અરે ગોમમાં ધારું લગાડવું છે ઘૂમતા કાકા. બાપુજી તમે વચ્ચે આવશો તો હમુની ને પછી તમારી હમુની ને પછી. હવે તમારા મનની તમારે હવે કુસ્તી લડવી છે ઓહ! હે? હા.
ખરેખર કુસ્તી લડવી છે હા 5 લાખ જીતવા છે મારા આવો છે આ તો ખરેખર મારા છે કાગળના વાગજાત પણ ખરેખર વાયન કુસ્તી લડાવવાનું હોય ને હું ઝઘડો ફિટ કરીને ખાવ હવે વાયન લઈ રહેજો હવે આજે ભૂમતા કાકા હવે વભળો મારી વાત. હવે વભળો મારી વાત કે કદાચ તમારે કુસ્તી લડવી છે ભરતજીને મારવા છે ઓ તો એના માટે આપણે અખાડો બનાવો અરે તો આગુ ગામ જો હે અને બીજી વાત કે ભરતજીને તમે હરાવો તો 5 લાખ આલવાની જવાબદારી મારી 5 લાખ તમે આલશો હા મેં આલ્યો એ ભત્રીજા 5 લાખ આલે 5000 એ મફુજી તમારું મગજ નહીં શું અલ્યા હારા 5 જણા એક બે જણા હોય તો હું મારું તો 5 છે હવે તમે ચિંતા ના કરો એના માટે મારા ભાઈને આઈડિયા છે એવું એમ? હા બરોબર 2 લાખ રૂપિયા આવશે બગાડો જલ્દી હવે વફળો મારી વાત કે તમે છે ને હવે અખાડામાં મળજો અખાડામાં અખાડામાં ચોકડ અખાડામાં આપણે મંદિરે દો મફુજી હા. આ તમે બોલ્યા દો કે ભરતજી તમે હરાજો 5 લાખ હું આલ્યો પણ દો કદાચ થઈને અખાડો તૈયાર નહીં હોય ને તો ચોક નાહી જા નહીં તો મહિના પછી ગોમો પગ મિલશો ને તોય પાડશે હા, તમારે તો તમે તાર પાડજો તમારે આવતી પાછી નાખ હા તો પાછી જો. આપજો અમે કાલે 4 જણા અમારા શણગારે હશે કમ્પ્લીટ પહેલવાનની રીતે તો હોય તાણ અખાડો તૈયાર હશે ભાઈ હા તમે તમારી રીતે તૈયાર રહેજો હા, તૈયાર. અને ફરજથી તૈયાર રહેજો કાલે હારવા માટે મારી વાત ઓબડો ભરે કીધું નાઈ ગયા ને દુનિયા છેડે આ બોક્સરો ની મેલ પાછી નાખશે તમે ઘૂમતા કાકા વાયો એ વાયો આપણી ગેંગ વાયો જો કાકા જોયું હાલ ને હાલ કેટલો ફાયદો થયો 5 લાખ નો ભારાજીન તો ખાલી આ ચાર પહેલવાનો કાલે એક હાથ પહેર્યા સકરીઓ તટલી ઓગળી કાપી છે આ મફુજીએ ખરેખર પગ ઉપર કોડિયો લીધો હાથે કરી બુદ્ધિ નથી એના કરતા વાયા નથા ને ખાલી 2-4 ધોકા ભરતજીને દેવા દીધા હોત ને તો વાર્તા પૂરી થઈ ગોત અત્યારે મારવા બોલ હું મારું ના, ભલે. 5 લાખ. આખી બાજી બગડે ભલા આદમી. હેડો આપણે કસરત કરવા હાલો હાલો બાપુજી તૈયાર રહેજો અમારે અખાડે કીધું ને કે આખરી મુલાકાત અખાડે હા હા. ઘૂમતા કે હાલો હવે આપણે કસરત કરવા હેડો હાલો આ ચેનલ યાદ રાખજો હા યાદ યાદ વાબડે ભરતજી તમે ઉપડો અને હું અખાડાની તૈયારી કરાવું બરોબર શું કીધું સારું સારું બાપુજી હેડો હવે ભરતજી નાઈ જાગશું બી ભાઈ બોલાવો નહીં નહીં જ્યાં પણ અભળો ભૂમતા કાકા મને હજુ તમારા ઉપર દયા આવે છે દયાની તમે છોકરી માં છે બોલાવો ને કે ક્યારે જઈને ભાજી નાખશો અભળો મારી વાત હજુ એક ચોન ચાલુ છું કે દોડવું હોય ને તો દોડી ઉડો એ બાપુજી મારી વાત સાંભળો આ દોડવા માટે કોઈ બોડી તૈયાર નહીં કરાય વાત કરો હવે પતિને પકડજે તું મોટા આટલી ઉંમરે શું કેમ ડાઢે ઠારી નાખો છો સોના મને ગોદડું લઈને આવો રા હુઈ જો ના ઘૂમતા કાઓ સાંભળો મારી વાત તમે છે ને ખેગારજી હા. તમે બધાય જણા બહાર જતા રહો ભરતજી માટે હું કાપીશું હું એકલો જ કાપી છું ભરતજીને ફેવરી નાખો મોળા હા હા એક આપણે અભળો મારી વાત કે ભરતજી આવે એટલે કડા મનોરંજન તો કરાવો public ને. બાપુજી અમારો મનોરંજન માટે નહીં ભેગા છે પેલા આદમી હા. 5 લાખ લેવાના છે ભરતજી હા, મારી 5 લાખ તમને આલવાના છે પણ તમારે પબ્લિક ને મનોરંજન બતાવો એટલે તમારા પ્રેક્ટિસ થાય અમારી પ્રેક્ટિસ છે અને મારી વાત ઓપડો સરકાર બીજું નથી હોય કાંઈ. હા તો પછી પબ્લિક જોવા નહીં આવી પબ્લિક હોય હા યાર જો ઘૂમતા કાકા બધા બહાર દોડો ના ઘૂમતા કાકા હું મારે તમે ભરતજીને બોલાવો ને કે છોકરી વાત છે હું આવું છું મારા હું હોય શું ઘૂમતા કાકા તમે ચિંતા કરશો નહીં જાજો હરીજી આ ઘૂમતા કાકા ઓર એ કાકા મારી વાત સાંભળો હવે. ઘૂમતા કાકાને રહેવા દો પહેલા અરે હું નહીં પહેલવાન હા હા આઈ જો હેડો મેદાન માં ભરતજી એ કાકા આઈ ગયા ભરતજી હેડો અરે ભૂપતજી કાફી છે એ કાકા એ ભૂલ્યા ઉપાધી કરી એ હરી બા હરીજી છે હરીજી કાકા તમે શું બીવાઈ ગયા આ બોડી નહીં ભત્રીજા બોડી પણ પેલી જો કે બોડી અરે એ તો કશું ના આવે ખાલી ઓમાં તો ગુલેટી જ મરાવાની હોય ભાઈ ગુલેટી મારી થઈ જાય મારું તમે વાકા ના કપાવશો તાળી આપો
ના ભરતજી હેડો કેટલી વાર કરી તમે અરે મફુજી પણ મોડું થઈ ગયું. ખરેખર મેણો અભડે મરી ગયો છું હું આઈ તો હેડો ભૂપતજી 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 એ ભત્રીજા, એ મેલાય. 5 લાખ ભરતજી ભાઈ અમાર કાકો છે હા ભત્રીજા એ ભાઈ મેલો મેલો કાકા ભૂકા કાકી ના હો તમે માણસો અમારે પડ્યા છે. हड्डी तोड़ दे उसकी હા ભાઈ ભૂપતજી કલાક થઈ ગયા હું ભૂપતજી એ જો જો લે. એ કાકા કાકા હા તો હું કોણ બોલાવો ઇમરા બોલાવો હા એ બોલાવો दूसरा वागा रहा है શું કાઈ ગયું હો મહિના ગોરી હારી વાત કહું હવે બીજો માણસ મેલો બીજો. હું કહું છું કે ખાલી છે ને બુલેટિયો માર પગમ બેઠી જવાનું બોલેજો નહીં પગમ દેના એક બાર મેં હો જલ્દી કોનમાં તો કશું કીધું નથી દબાવ કોણ તો ઉજો આવ્યો છે હેડો હવે. दूसरा बुढ़ा भागा रहा है हड्डियां तोड़ने के लिए पकड़ पकड़ जी जिंदाबाद जी जिंदाबाद जी जी वाह भुट्टा कम ऑन या अरे सी तारी पड़ी आपरो ए फुंटा काका तू आजा पैसे आओ होगा बस दिस इज माय टाइम अरे दूसरा बंदा. अरे वाह एक बार तोड़ के भाग गया है और दूसरा किधर आ गया है अरे इधर नहीं हाँ है હા બતાવો બતાવો. अरे वाह રોડો તોડી નાખે એટલું દૂર કરતા હતા ને લે ખાઈ બે ચલા તારું ઓરે નાખો નાખો અલ્યા ગોમાળા પકડો તમે बार 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 हाँ वो बोलते हैं दूसरे को आने दो क्या कर बा जल्दी 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 अरे फुटी जाऊ बढ़िया बढ़िया बॉक्सिंग करवाना यार એ મફુજી હવે પેલા મેલો એક બાકી છે. दूसरे को दूसरे को अभी भाई પાણી નથી કાઢવાની જો ગોમનું પાણી બતાવી દે ગોમનું પાણી પીતું જ નહીં ઘણું ખરું બહાર જ પીતું છે શું કા બાથા પીવી છે जीती नाचो बाड़ा में तेरे को પચડી દો तू पड़ी रखो हाँ, पड़ी रहो। भतीजा वाह 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 भतीजा अरे वाह પચડી દો मोय 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 भतीजा
આગે પડે તો પેલી પોળા અરે આપણું કોઈ તમારો વારો આવી ગયો જો જો હેડો હેડો આટલે ઘણા રોડ તોડી નાખો એટલું દૂર કરતા હતા કોઈ નથી મારી વાત સાંભળો. આપણે હવે ઈચ્છા નથી ઈચ્છા નથી અમે શું ટસકા ભરા આજુ હરીભાઈ તો ગામનું નાખશો તમે ડોલા તો રેત પકડાય છે હરીભાઈ તો તમે પેલો પગ પકડો પગ પકડો કાકાજી પગ પકડો હરીજી પગ પકડો તું તો ડોહા માથે બેઠો માથે અલ્યા માફુજી આપણો મારી વાત ભરતજી ભૂલ થઈ ગઈ હવે અમે કોઈ ભૂલ થઈ ગઈ ભરતજી બોલ ને 5 લાખ રૂપિયા તમને આલવાના છે મારે હેડો પ્રાર્થના અમે તમને 7 લાખ રૂપિયા આલે પણ હવે દવા જો થઈ ગયા કોમાંથી છૂટા કરો તો કે અમારી ભૂલ થઈ જાય અમારી ભૂલ થઈ અમે લા ફેરા કોઈ દાડો ગામમાં હેરાન નહીં કરે કાજી કોઈ નહીં હે છોકરા નહીં ભાઈ જાણા છોકરા અમે કોઈ દાડો કુસ્તી લડવાની પેલી નહીં કરે તો કે બધા હરીભાઈ ના હે ના આગળનો ભાગ હવે થા હો ના 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 તો કેટલા હાલજો કો હેડો તમે કોઈ એટલા 7 લાખ રૂપિયા હાલ છે બધા થઈને 7 લાખ લઈ રો ને 7 લાખ હાલ બરોબર હાલ દે ઓભળો મારી વાત કે ઓરિજિનલ કુસ્તી લડાવવાની છે 25 તારીખે પાટણમાં જેની તમે વાત કરતા હતા ને એ રીત અજરા આર્યા પહેલવાનો છે હા સનીભાઈ પ્રજાપતિ અને રવિભાઈ પ્રજાપતિ એરાય છે ઓય તો પછી મને અમે અમન તો નાખવાના આવતા હતા ગરીબો એના સિવાય કોઈ રસ્તો જ નતો એના સિવાય બીજો રસ્તો જ નતો આર્યું બ્રહ્માસ્ત્ર હતું બુમતા કાકા પણ આવું બ્રહ્મચર્ય પતે અમે આ એ સડાવવું જરૂરી હતું તમને કી નથી ખબર કે અમારે હે ઉતાવળા છો અમે આ દોડવામાં રસ્તો ભૂલ્યો આમાં કા રસ્તો નહીં આગળ કોટ આવે છે 8 ફૂટનો ઓયરન દોડો પટીઓ મારો હાડો ફટાફટ હાડો ભાઈ માય કાંગલીઓ નમસ્કાર તારીખ 25 ડિસેમ્બર એમએન હાઈસ્કૂલ પાટણની અંદર બહુ મોટામાં મોટી ઇન્ડિયાની નેશનલ મેચ થવાની એમાં શનિ રવિ દ્વારા એવી મેચ છે કે તમે WWEની અંદર ટીવીમાં જોવો છો હવે લાઈવ જોવા મળશે તમને તો સાંજે 4 થી 11 એમએન હાઈસ્કૂલ પાટણ એમાં સારામાં સારી ટીમો જે કે ઇન્ડિયાના ટોપ રેસલરો આવવાના છે તમે જોવા માટે સૌ સારો પાટણ સમાજ જોવા આવવાની વિનંતી. અને હા મિત્રો ખરેખર જોવાની મજા આવી જાય નહીં આવે તો વાર્તા રહી જાય મનમાં 25 તારીખે સનીભાઈ પ્રજાપતિ ને રવિભાઈ પ્રજાપતિની રિયલ કુસ્તી લડવા અને રિયલ જોવા મળશે તમને લાઈવ પ્રોગ્રામમાં. અને હા તમે જે હાથ ધરાવજો તમે ટીવીમાં WWE જે તમે હાથ ધરાવજો ટીવીમાં જોતા હતા એ તમને પાટણની અંદર લાઈવ જોવા મળશે. તો દરેક મારા મિત્રને અને ચાહકને દરેકને વિનંતી કે પાટણમાં આવે અને લાઈવ જોવે એમ. અને યાદ રાખજો 25 તારીખ એમએન હાઈસ્કૂલ. હા હા મારું 500 પાટણ હા.